માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। મોટા વરાછા વિસ્તારમાં પાલિકાના મોટા ભાગના રિઝર્વ પ્લોટ અલગ અલગ લોકો ફાળવી દેવાયા છે, જેમાં પતરાના શેડ બનાવીને અલગ અલગ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપી દેવામાં આવી રહ્યા છે। પતરાના ડોમના કારણે આજુબાજુના સોસાયટીના રહીશોને ન્યુસન્સ થતું હોવાથી તેમજ દુર્ઘટનાની ભીતિ પણ વર્તાતી હોવાથી સ્થાનિક રહીશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે। મોટા વરાછા વિસ્તારની 150 જેટલી સોસાયટીના પ્રમુખો દ્વારા ગ્રુપ બનાવીને પતરાના ડોમનો વિરોધ કરવાની સાથે પાલિકા કમિશનર અને મેયરને પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ આ બાબતે કોઈ નિવેડો નહીં આવતા શનિવારે ઉત્તરાયણથી વેલંજા સુધીની અલગ અલગ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી, જેમાં અંદાજે 1000થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા। જન આંદોલનના ભાગરૂપે નીકળેલી આ રેલીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ જોડાયા હતા। દરમિયાન પોલીસ દ્વારા આપના કોર્પોરેટર મોલાની હિરપોરા અને ધર્મેશ ભંડેરીને ડિટેન કરી લેવાયા હતા। હું શિવધારા કેમ્પસનો પ્રમુખ ધર્મેશભાઈ, અમારે વિસ્તારમાં ત્યાં આપણે એસએમસી વાળાએ બધી જગ્યાએ ડોમ નાખેલા છે અને એ લોકોએ એમની આવક માટે કે ભાઈ મતલબમાં આવક માટે એ લોકોએ ડોમ નાખીને આવકનો સ્ત્રોત થાય એ રીતે એ લોકોએ ત્યાં ડોમ ભાડે આપવાનું ચાલુ કર્યું છે, પણ જેથી કરીને ત્યાં જેટલી પબ્લિક રહે છે એ લોકોને રોજે ન્યુસન્સ થાય છે, કેમ કે ત્યાં ઓલી દિવાલ જે હતી એ પાડી દેવામાં આવી છે, ઝાડવા કાપી નાખ્યા, ઝાડવા બધા કાપી નાખ્યા છે। જ્યારે આપણે કોઈ પણ ઝાડવું કાપીએ તો ગમે એમ કરીને એ લોકો એનું જે કાર્યવાહી થતી હોય એ કરે છે, પણ જો આ લોકોએ ઝાડવા કાપ્યા છે તોય કોઈ વિરોધ નથી કર્યો। પછી સોસાયટી વાળાનું એસોસિએશન થયું છે અને એ સોસાયટી વાળાએ બધી સોસાયટી 50-60 સોસાયટી વાળાએ વિરોધ કર્યો છે કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોઈતા, અમારે અહીંયા વાંચનાલય જોવે છે, બરાબર છે, પછી ગાર્ડન જોવે છે। હવે બેનો દીકરીઓને જે ચાલવાનો રસ્તો હતો એ જગ્યાએ ત્યાં 4 વ્હીલરો લુખ્ખા તત્વો ત્યાં છે ને બીડી સિગારેટ પીને ત્યાં બેસે અને બેનો દીકરીઓને પ્રોબ્લેમ થાય છે અને સ્કૂલે જવાનું હોય। પછી કાલે જ મારે એક કિસ્સો એવો બન્યો કે મારા કેમ્પસની બહાર એક ગાડી હતી, એ લોકો રિવર્સ લઈને પાર્કિંગની બહાર કાઢતા હતા બહારની સાઈડ, તો ત્યાંથી એક ગાડી એવી આવી કે એ લોકો કઈ રીતે હું કરતા હતા અંદર એ ખબર નથી, પણ એટલો પ્રોબ્લેમ થયો કે એ લોકોની હારે ગાડી આમથી આમ ભગાવીને એ લોકોએ આગળ કરીને એ લોકોની હારે ઝઘડો કરવાની કોશિશ કરી હતી। આજે રોજે અમે બધા સોસાયટી વાળાએ મળીને શાંતિથી મૌન રેલી કાઢીને આપણે વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોતા, અહીંયા અમને ગાર્ડન આપો, બસ અમારી માગણી બીજી કાંઈ નથી। પણ અત્યારે આ લોકોએ ત્યાં અમારી જે રેલી ચાલુ હતી તો અહીંથી પોલીસ સ્ટેશનેથી ગાડીઓ આવીને બધાને અહીંથી 6-7 જણાને ભરી ગયા છે, 15 જણા હશે તો એ બધાને ભરી ગયા છે, એટલે અમે લોકો અહીંયા બધા એને છોડાવવા માટે આવ્યા છીએ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।